નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। રૂપાલા વિવાદ અંગે મોડી રાત સુધી ચાલેલી સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક નિષ્ફળ રહી। સંકલન સમિતિએ કહ્યું કોઈ સમાધાન નથી થયું, ટિકિટ રદ નહીં થાય તો પાર્ટ 2ની રણનીતિ। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા ભરશે ફોર્મ। રાજકોટમાં સભા યોજી શક્તિ પ્રદર્શન બાદ નોંધાવશે ઉમેદવારી। રૂપાલાએ કહ્યું રાજકોટના દિલમાં ફક્ત ભાજપ। 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાનો પીએમને પ્રચંડ વિશ્વાસ। કહ્યું મેં ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ કરી દીધી છે। મેં 100 દિવસનો પ્લાન તૈયાર કરી લીધો છે। સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગમાં ગુજરાત કનેક્શન આવ્યું સામે। ફાયરિંગ કરનાર 2 આરોપી કચ્છથી દબોચાયા। વિકી ગુપ્તા, સાગર પાલને ભુજથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। આ વર્ષે મન મૂકીને વરસશે મેઘરાજા। સામાન્ય કરતાં વધારે વરસાદ વરસવાની સંભાવના। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા। બુલેટિનની શરૂઆત કરીએ તો સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યા છે। તો ફાયરિંગ કરનાર 2 આરોપી કચ્છના ભુજમાંથી ઝડપાયા છે। માતાના મઢ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીઓને દબોચી કાઢ્યા છે। વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી બિહારના ચંપારણના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। તો લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફાયરિંગ કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો। હાલ સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈ કેદ છે। તો વિકી અને સાગર બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 2 અજાણ્યા બાઇક સવારોએ હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા। બંને હેલ્મેટ પહેર્યા હતા ત્યારે ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યા હતા। એક ગોળી તેની બાલ્કનીની જાળીમાંથી પણ નીકળી હતી। સલમાન અવારનવાર આ બાલ્કનીમાંથી પોતાના ચાહકોને હાથ લાવીને અભિવાદન કરે છે। તપાસ દરમિયાન ત્યાંથી બુલેટના શેલ મળી આવ્યા છે। સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનાર શૂટરો ફાયરિંગ બાદ બાઇક પર બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા। બાઇક ત્યાં જ છોડી થોડે દૂર ચાલીને બાંદ્રા રેલવે સ્ટેશન પર ઓટો રિક્ષા લીધી અને આ પછી તે બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડ્યા હતા, પરંતુ સાન્તાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। જે બાદ બંને આરોપી કચ્છના ભુજમાંથી ઝડપાયા છે। તમારી સાથે હાલ સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક, જે પ્રમાણે સલમાન ખાનના ઘર પર જે ફાયરિંગ કરવાનો મામલો સામે આવ્યો હતો તે આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યા છે, શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? જી, ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસની અંદર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને પશ્ચિમ કચ્છ પોલીસ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેને મોટી સફળતા મળી છે અને કચ્છના જે માતાના મઢ નજીકથી ગઈકાલ મોડી રાત્રે જે આરોપી છે તે વિકી ગુપ્તા અને જે સાગર જોગિંદર પાલ છે તેની ધરપકડ કરવામાં આવી છે। બંને છે તે બિહારના પૂર્વી ચંપારણ વિસ્તારની અંદરના જે નટકટિયા જે વિસ્તાર છે ત્યાંના રહેવાસી છે। આ અંગે જે રીતે પોલીસ દ્વારા માહિતી મળી છે તે મુજબ બંને છે તે ભૂતથી માતાના મઢ તરફ નીકળ્યા હતા તેવી માહિતી છે તે ઇનપુટ મળ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ક્યાંક ને ક્યાંક બંનેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। સાથે જ અત્યાર સુધીમાં તેની પાસેથી શું કબજે કરવામાં આવ્યું છે તે માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ આ કેસની અંદર મહત્વપૂર્ણ એટલા માટે થઈ જાય છે કે બોલિવૂડ અભિનેતા ના ઘરની બહાર ફાયરિંગ કેસની અંદર જે રીતે વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ બંને ફરાર થઈ ચૂક્યા હતા। જોકે સમગ્ર મામલાની અંદર લોરેન્સ બિશ્નોઈ ગેંગની પણ સામેલગીરી હોવાની વાત છે તે સામે આવી હતી, પરંતુ હાલ આ બંને શખ્સો છે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ નહીં તે બાબતે હજી પુષ્ટિ થઈ ચૂકી નથી, પરંતુ હાલ આજે જે રીતે પોલીસ દ્વારા કદાચ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ને ત્યારબાદ વધુ
સભા ચૂંટણી વિશે ગાંધીનગર ખાતે ક્ષત્રિયો દ્વારા સીએમ સાથે બેઠક કરવામાં આવી, પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી. અમારું સમાધાન થયું નથી તેવું સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. રૂપાલાની ટિકિટ રદ થાય તે એક જ માંગ મૂકવામાં આવી રહી છે. દિલ્હી હાઈકમાન્ડમાં સમિતિની માંગ પહોંચશે. સરકારે રૂપાલાને માફી આપવા માટે કહ્યું અને રૂપાલા ઉમેદવાર રહેશે તો પાર્ટ 2 આવશે તેવું પણ હવે ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે. સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. આગળ શું કરવું તે રણનીતિ ઘડવામાં આવશે તેવું પણ સંકલન સમિતિ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. અડધી રાત્રે ખૂબ જ લાંબી ચાલેલી આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી અને આખરે બેઠક પછી પણ સંકલન સમિતિ દ્વારા એક જ માંગ મૂકવામાં આવી રહી છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને તેની ટિકિટ પાછી ખેંચવામાં આવે. અને અમને રિસ્પોન્સ સારો આપ્યો છે. એક દિવસમાં સારામાં સારો, 2 દિવસમાં રિઝલ્ટ આવી જશે, પણ અત્યાર સુધી અમારો કોઈ સમાધાન થયો નથી. રૂપાલાજી ભરે તો ભરશે તો ખેંચશે. સમાજ આજે નથી સમજવાની, કાલે નથી સમજવાની. સમાજનો એક જ સૂર છે કે રૂપાલા હટાવો, રૂપાલા હટાવો. કે અમારી એક જ માંગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો, એ સિવાય અમારી કોઈ માંગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો, તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે, કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય, બરોબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ક્ષત્રિય સમાજના સંમેલન અને સંકલન સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકોટમાં યોજાયેલા સંમેલનમાં કોઈ નિર્ણય શા માટે ન આવ્યો. સાથે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજકોટના સંમેલનમાં અન્ય નેતાઓ તેમને બોલવા દેવા માંગતા ન હતા. તેઓ કહે છે કે આપણે રૂપાલાને ફોર્મ જ શા માટે ભરવા દેવું જોઈએ. વાયરલ ક્લિપમાં પદ્મિનીબા કહે છે કે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈક ને કંઈક નિર્ણય આજે આવશે, પણ નિર્ણય તો એક પણ ન થયો. તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલા સંમેલનોમાં થયા, એકના એક ભાષણો જ બધે થયા છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાના છે. લડત જીતવાની કઈ રીતે છે તે અંગે કોઈ વાત કરવામાં આવી નથી. જય માતાજી સર્વને. હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કંઈક ને કંઈક ડિસિઝન આજે આવશે. તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું. તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા. તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે. તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે? અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર. હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી. તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે, બરાબર. અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર. તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય. જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સત્યની લડાઈ લઈને બેઠા છીએ.
અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાડો થયો છે કંઈ ખબર જ નથી પડતી. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમે તો હામાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ, એટલે હાથ અમને બનાવવાના છે. ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી, પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના, બરાબર? મને તો રોકવામાં આવી હતી. મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા. મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં, તો શું કામ મને રોકો છે આ લોકો? બરાબર, એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને. શું કામ ભાઈ મને રોકો છો? તમે બધા તો દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ગીતાબા પરમારનો મોટો આરોપ મૂકવામાં આવ્યો છે. સંકલન સમિતિ પર ગીતાબા દ્વારા સૌથી મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. સંકલન સમિતિ બીજેપીની બી ટીમ છે તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. સંમેલનની તારીખ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. સંકલન સમિતિનો બહિષ્કાર કરો તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. આ બધું સંકલન સમિતિનું નાટક છે. સંમેલનની તારીખ 14 કેમ પસંદ કરી, 15 કે 16 તારીખ પસંદ કેમ ન કરી તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. ગીતાબા પરમારનો ઓડિયો પણ વાયરલ થયો છે. સંકલન સમિતિએ કોઈ એક્શન પ્લાન નથી આપ્યો. પાર્ટ 2 શું છે તે કહો અમને તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. શું કરવાનું છે તે કહ્યું કેમ નહીં, અને બહુ નાટક થયા. રૂપાલાનું ફોર્મ રદ કરવાના નથી. બહેનોની અસ્મિતા પર રાજકારણ રમે છે સંકલન સમિતિ તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું. સંકલન સમિતિનો જ પહેલા બહિષ્કાર કરો તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. જય માતાજી બધાને. હું ગીતાબા પરમાર આજે તમારી સામે આવું છું. આ બધું ક્યારની હું જોઉં છું. આપણા ભાઈઓના જે દિલ વળે છે ને એ જોઈ અને આજે હું મારી વાત તમને કહું છું બધાને. સંકલન સમિતિને જો સંમેલન રાખવું જ તું તો 14 તારીખ કેમ પસંદ કરી? 14 ના બદલે 16 કેમ ના કરી? જ્યારે એને ઉમેદવારી ફોર્મ જ ભરવાનું હતું ત્યારે આટલી પબ્લિક આપણી આવવાની હતી, 8.5-9 લાખ, તો 16 તારીખ જ પસંદ કરાય ને. તો આ બધું નાટક છે સંકલન સમિતિનું. અને સંકલન સમિતિ છે એ ભાજપની બી ટીમ છે. એટલે આ જે બધાના ભાષણ સાંભળો છો એમાં કોઈનું ભાષણ તમને એવું લાગ્યું કે ના ભાઈ તમે આ એક્શન પ્લાન લેશું? આટલી પબ્લિક ભેગી કરી, મારા ભાઈઓ બિચારા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા, દેશના ખૂણે ખૂણેથી આવ્યા. શું કામ આવ્યા? અમારી બહેનોની અસ્મિતા માટે આવ્યા. તો સંકલન સમિતિએ શું કર્યું? કોઈ એક્શન પ્લાન આપ્યો? હવે પાર્ટ 2 શું છે? પાર્ટ 2 શું છે તો તમે કયો અમને. અને આટલી બધી પબ્લિક ભેગી થઈ હતી, 8.5 લાખ પબ્લિક ભેગી થઈ હતી, ત્યારે એમણે કીધું નહીં કે હવે શું કરવાનું છે? તો હવે પાછી બીજી વાર એ લોકો પબ્લિક ભેગી કરીને પછી કહેશે કે શું કરવાનું છે. એટલે આ બધું બહુ નાટક થઈ ગયા. એટલે આ કાંઈ રૂપાલાનું ફોર્મ કાંઈ કેન્સલ કરવાના છે નહીં. ચાહે બેનો મરી જાય કે જીવે કે ગમે તે થાય, આ લોકોને બહેનોની અસ્મિતા ઉપર પણ સોદા કરવા છે ને બહેનોની અસ્મિતા ઉપર પણ રાજકારણ રમવા છે. આ સંકલન સમિતિ છે. એટલે હું તો કહું છું બધા સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો. ભાજપનો તો બહિષ્કાર પહેલા પછી કરજો, પણ પહેલા તો સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો. જય માતાજી. વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે અને ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રૂપાલા ઉમેદવારી ફોર્મ સભા યોજી ભરશે અને સભા યોજી શક્તિ પ્રદર્શન સાથે રૂપાલા ફોર્મ ભરશે. 25,000 કાર્યકર્તાઓ સાથે પરસોત્તમ રૂપાલા દ્વારા ફોર્મ ભરવામાં આવશે. બહુમાળી ભવન ચોકમાં મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે. ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે. ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોય છે. ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો, આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્ર કરશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે.
વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો 6.5 કરોડ ગુજરાતીઓ માટે સૌથી સારી ખબર છે। આ વર્ષે ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ વરસવાની શક્યતા છે અને વિસ્તારોમાં 106% વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે જાહેર કરેલા નકશા પ્રમાણે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સારું રહેશે। સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ વરસશે। જો કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ વરસવાની સંભાવના છે। ઉનાળામાં હીટવેવની શક્યતાને લઈ સરકાર હવે સતર્ક જોવા મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને હીટવેવ સામે લડવા માટે 8 વિભાગની સાંકડી સરકાર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે। ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સાથે એક્શન પ્લાન અમલમાં મૂકવા સીએમએ સૂચના આપી છે। રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના શાપર વેરાવળમાં છેલ્લા 7 દિવસથી ભેદી ધડાકા સંભળાઈ રહ્યા છે, જેની તપાસ માટે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ પહોંચી હતી। અધિકારીઓએ શાપર, વેરાવળ, પડવલા તેમજ ગુંદાસરા ગામમાં નિરીક્ષણ કર્યું। જમીન કે બાંધકામમાં તિરાડો ન પડી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગ્રામજનોને સાવચેતી રાખવા માટે અધિકારીઓએ અપીલ કરી છે। તો રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સર્વે પણ કરવામાં આવ્યો છે। તિરાડો ન પડી હોવાનો ખુલાસો થયો છે આ સર્વેમાં। ત્યારે ભેદી ધડાકાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ત્યારે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બીજેપીના લોકસભાના 16 અને પેટા ચૂંટણીના એક મળીને કુલ 17 ઉમેદવારો ફોર્મ ભરશે। ત્યારે ઇન્ડી ગઠબંધનના કોંગ્રેસના 9 અને આપના 1 ઉમેદવાર ફોર્મ ભરશે। રાજકોટ લોકસભાના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સભા કર્યા બાદ ફોર્મ ભરશે। આ ઉપરાંત કચ્છ લોકસભાના બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડા ફોર્મ ભરશે। ત્યારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે। અમદાવાદ પશ્ચિમના બીજેપીના ઉમેદવાર દિનેશ મકવાણા અને વડોદરા લોકસભાના બીજેપીના ઉમેદવાર હેમાંગ જોશી અને બનાસકાંઠા લોકસભાના બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ફોર્મ ભરશે। ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપસ્થિત રહેશે। પાટણના બીજેપીના ઉમેદવાર ભરતસિંહ ડાભી, મહેસાણાના બીજેપીના ઉમેદવાર હરિભાઈ પટેલ, સાબરકાંઠા લોકસભાના બીજેપીના ઉમેદવાર શોભનાબેન બારૈયા, જૂનાગઢ લોકસભાના બીજેપીના ઉમેદવાર રાજેશ ચુડાસમા, તો ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા, આણંદ લોકસભાના મિતેશભાઈ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના જશવંતસિંહ ભાભોર, છોટાઉદેપુરના જસુભાઈ રાઠવા, બારડોલીના પ્રભુભાઈ વસાવા, સુરત લોકસભાના મુકેશ દલાલ અને આણંદના ઉમેદવાર મિતેશ પટેલ ફોર્મ ભરશે। મિતેશ પટેલ ફોર્મ ભરશે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। તેમજ વિજાપુર પેટા ચૂંટણી માટે બીજેપીના ઉમેદવાર CJ ચાવડા પણ આજે ઉમેદવારી નોંધાવશે। આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં કચ્છના ઉમેદવાર નિતેશ લાલન, પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા, અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા, ગાંધીનગરના ઉમેદવાર સોનલ પટેલ, સાબરકાંઠાના ઉમેદવાર તુષાર ચૌધરી, અમરેલીના ઉમેદવાર જેની ઠુમ્મર, પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા ફોર્મ ભરશે। તો વલસાડના ઉમેદવાર અનંત પટેલ અને ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણા ફોર્મ ભરશે। ત્યારે પંજાબના CM ભગવંત માન ઉપસ્થિત રહેશે। ભરૂચ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવારે શક્તિ પ્રદર્શન કર્યું અને બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા। શક્તિ પ્રદર્શન કરી મનસુખ વસાવાએ કાર્યકરોની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। વસાવાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો।
જો આજે સખત ગરમીમાં પણ આખી લોકસભા વિસ્તારમાંથી બધા કાર્યકર્તા આવ્યા છે. અમે લિમિટેડ કાર્યકર્તાને બોલાયા હતા, છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા આવ્યા છે. આ કાર્યકર્તાનો ઉત્સાહ અને જુસ્સો જોઈ હું 100% કહું છું કે આ ભરૂચ લોકસભા ખૂબ મોટી તાકાતથી, મોટા માર્જિનથી અમે આ જીતવાના છે ને જીતવાના છે. અમારે કોઈ તાકાત એવી નથી કે અમને કોઈ હરાવી શકે. જયતર વસાવા કે આમ આદમી પાર્ટીનો કોઈ પડકાર નથી. અમારી 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે, માત્ર 1 વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે. તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત બધી સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે. ને અમારું એટલું બધું સંગઠન મજબૂત છે ને કે અમને જીતવામાં કોઈ તકલીફ નથી. એ ભૂત પર અમારા કાર્યકર્તાનો ખૂબ મોટી ફોજ છે. આ હતા મનસુખ વસાવા, તેમણે પોતાની જીતનો આશાવાદ કર્યો છે અને ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવાને તેઓ પડકાર નથી માની રહ્યા. દાહોદમાં બીજેપી ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે બાઇક રેલી કરી અને બાઇક રેલીમાં મંત્રી કુબેર ડિંડોર, બચુ ખાબડ સહિત ઉપસ્થિત રહ્યા. સાથે જ મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા. અહીં નેતાઓ અને મંત્રીઓ આદિવાસી નૃત્ય પર નાચતા નજરે પડ્યા. વિજય વિશ્વાસ સંમેલનમાં નાચતા જોવા મળ્યા મંત્રીઓ. કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર અને મંત્રી બચુ ખાબડે નૃત્ય કર્યું. ધારાસભ્ય મહેશ ભૂરિયા અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ નૃત્ય કર્યું. ત્યારે બીજેપીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માન્ય જશવંતસિંહ ભાભોર સાહેબ 5 લાખથી વધારે વોટથી 100% જીતવાની અમને વિશ્વાસ છે. સંતો મહંતો પણ આશીર્વાદ આપ્યા છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે અમારે લોકસભાની સીટને 5 લાખની લીડથી વધુ મતો આપીને અમારા જશવંતસિંહ ભાભોર સાહેબને દિલ્હીના દરબારમાં અમે મોકલવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું છે અને વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જનક પરમારે રાજીનામું આપ્યું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો જનક પરમારે દાવો કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન મહામંત્રીને તેમણે રાજીનામું સોંપ્યું છે. કરણી સેનાના સંસ્થાપક પ્રતાપસિંહ કાલવીનું નિવેદન સામે આવ્યું છે. સંમેલનમાં આવતા રાજપૂતને રોકવામાં આવ્યા તેવું પ્રતાપસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. જે નિવેદન આપ્યું તે મામલે માફ ન કરી શકાય. ટિકિટ રદ નથી કરતા તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. કરણી સેના રાજપૂત સંકલન સમિતિના નિર્ણય સાથે છે તેવું પ્રતાપસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. में जो प्रोग्राम हुआ उसमें जो समाज के लोगों को वहाँ पे रोका गया और जो उनके साथ दुर्व्यवहार किया गया, नज़रअंदाज किया गया, नज़रबंद किया गया उनको. मेरे तो हम लोगों को तो किया ही किया, राजस्थान से मैं आया तो बाहर के लोगों को भी किया और उससे ज़्यादा दुख मेरे को है कि यहाँ के लोगों को किया. राजकोट के लोगों को और गुजरात के लोगों को जो लाखों की संख्या में उनको मैदान पे आने नहीं दिया, अपनी बात नहीं कहने दी, समाज का एक साथ होने नहीं दिया, उसका दुख सबसे ज़्यादा है हमको. और निंदा उस बात की भी है कि आज रूपाला साहब ने कह रहे हैं कि भी गलती से मैंने भाई बोल दिया है, समाज के लिए बोल दिया है, एक बहन बेटी के लिए बोल दिया है, उसकी गलती दे दो. 2 बार उनने माफ़ी भी मांगी तो माफ़ी हम कर भी देते. अगर वो निजी किसी को बोलते, अगर नैतिक किसी को बोलते, वो प्रताप सिंह को बोलते कि भाई प्रताप सिंह जी की ये गलती है, उनको बोलते. उन्होंने सर्व समाज को बोला है, तो सबसे बड़ी गलती उनकी ये है. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર.
રૂપાલા વિવાદ અંગે મોડી રાત સુધી ચાલેલી સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક નિષ્ફળ રહી. સંકલન સમિતિએ કહ્યું કોઈ સમાધાન નથી થયું, ટિકિટ રદ નહીં થાય તો પાર્ટ 2ની રણનીતિ. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા ભરશે ફોર્મ. રાજકોટમાં સભા યોજી શક્તિ પ્રદર્શન બાદ નોંધાવશે ઉમેદવારી. રૂપાલાએ કહ્યું રાજકોટના દિલમાં ફક્ત બીજેપી. 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાનો પીએમને પ્રચંડ વિશ્વાસ. કહ્યું મેં ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેં 100 દિવસનો પ્લાન તૈયાર કરી દીધો છે. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગમાં ગુજરાત કનેક્શન આવ્યું સામે. ફાયરિંગ કરનાર 2 આરોપી કચ્છથી દબોચાયા. વિકી ગુપ્તા, સાગર પાલને ભુજથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. આ વર્ષે મન મૂકીને વરસશે મેઘરાજા. સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા. બુલેટિનની શરૂઆત કરીએ તો ગાંધીનગર ખાતે ક્ષત્રિયોની સીએમ સાથેની બેઠક ગોઠવવામાં આવી હતી અને આ બેઠકમાં કોઈપણ પ્રકારનું સમાધાન આવ્યું નથી. અમારું સમાધાન થયું નથી તેવું સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. રૂપાલાની ટિકિટ રદ થાય તે એક જ માંગ છે. દિલ્હી હાઈકમાન્ડમાં સમિતિની માંગ પહોંચશે અને સરકારે રૂપાલાને માફી આપવા માટે કહ્યું છે. રૂપાલા ઉમેદવાર રહેશે તો પાર્ટ 2 આવશે તેવું પણ સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. આગળ શું કરવું તે રણનીતિ ઘડીશું તેવું સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. અને અમને રિસ્પોન્સ સારો આપ્યો છે. એક દિવસમાં સારામાં સારો, 2 દિવસમાં રિઝલ્ટ આવી જશે. પણ અત્યાર સુધી અમારો કોઈ સમાધાન થયો નથી. રૂપાલાજી ભરે તો ભરશે તો ખેંચશે. સમાજ આજે નથી સમજવાની, કાલે નથી સમજવાની. સમાજનો એક જ સૂર છે કે રૂપાલા હટાવો, રૂપાલા હટાવો. કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો. તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે. કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી. સમાધાન કરવામાં આવશે પણ નહીં. પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લાઓમાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરોબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. પદ્મિનીબા વાળાના ક્ષત્રિય સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સમાધાનની વાત નથી કરતા તો બેઠક કેમ કરો છો? બેઠક માટે તમામ સભ્યો સાથે કેમ વાત નથી કરતા તેવું પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે. સંકલન સમિતિ અંદરોઅંદર રાજકારણ કરે છે. સંકલન સમિતિને માત્ર હાઇલાઇટ થવામાં જ રસ છે. અમે લડત ચલાવી તો અમને કેમ નથી બોલાવતા તેવું પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે. અંદરોઅંદર શું રાજકારણ રમે છે સંકલન દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે. સંકલન સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય શા માટે નથી લેવામાં આવી રહ્યો તે પ્રકારની વાત પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે. એકતા અમે નહીં, સંકલન સમિતિ તોડે છે તેવું પણ સ્પષ્ટપણે પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે પદ્મિનીબા વાળા દ્વારા જે ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમાધાનની વાત નથી કરતા તો કોઈપણ પ્રકારની બેઠક કેમ કરતા નથી? બેઠક માટે તમામ સભ્યો સાથે કેમ કોઈ વાત કરતા નથી? આ પ્રકારની વાત પદ્મિનીબા દ્વારા કરવામાં આવી છે. તો સંકલન સમિતિ અંદરોઅંદર રાજકારણ કરે છે એવી વાત પણ પદ્મિનીબા દ્વારા કરવામાં આવી છે. જો સમાધાનની વાત જ ઓલી છે તો તમે મીટિંગ શેની કરી રહ્યા છો?
દર વખતે આ ત્રીજી મીટિંગ છે, કદાચ આપ સૌને ખ્યાલ હશે કે વચમાં પણ એક મીટિંગ થઈ હતી તો એ લોકો એમ કીધું હતું કે ભાઈ આગળ જોયું જશે ને આગળ અમે, તો અત્યારે જે મીટિંગ થઈ તો સમાધાન તો થયું નહીં, સુખદ સમાચાર તો આવ્યા નહીં. તો આ સંકલન સમિતિ શું નથી, બધા ભણેલ ગણેલ નથી? ફોનમાં એવી ચર્ચા નથી કરી શકતા કે અમે મીટિંગ તો જ કરીએ કે ટિકિટ રદ કરવાની બાબત હોય તો જ અમે તમારી સાથે બેસવા માંગશું. શું કામ તમે ખોટે ખોટા બેસવા જાવ છો ત્યાં? તો સરકારને ખબર જ છે કે આખો ક્ષત્રિય સમાજ એક જ ઈચ્છે છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. તો જો બેઠક કરો તો એમાં જે નવી વાત જ ન હોય કાંઈ, તો બેઠક કરવાની જરૂર શું છે? તો પછી જરૂર શું છે? તો હું સંકલન સમિતિના જે મેન સભ્યો છે એને હું કહેવા માંગીશ કે પહેલા તમે ફોનમાં ચર્ચા તો કરો કે તમે અમને ન્યાય દેવડાવશો તો જ અમે અહીંયા બેઠક કરવા આવીએ. તો આ બેઠક કરો છો ને છતાંય અંત નથી આવતો તો બેઠક શું કામ કરો છો? શું પરિવાર નથી? અમે સભ્ય નથી? અમે ક્ષત્રિય સમાજમાં નથી? અમને કેમ બોલાવવામાં ના આવ્યા? અમે છીએ ગીતાબા છીએ, પ્રજ્ઞાબા છે, લડત તો પેલા અમારી હતી, તો અમને સાઇડલાઇન કરવા માંગો છો? હું હવે પૂછવા માંગીશ બધાને કે કેમ ભાઈ અમને પણ ફોન નથી કરતા? તો આ શું રાજકારણ અંદરો અંદર રમી રહ્યા છો? તો મારે સંકલન સમિતિને એક મારો મેસેજ છે કે એકતા જાળવી રાખો. એકતા અમે નથી તોડતા, એકતા તમે લોકો તોડો છો. કાલ જે પણ મંચ પર થયું ને આખા મીડિયા વાળાએ જોયું છે. હું કોઈને ઘરે ઘરે કહેવા નથી ગઈ. જે બધા વર્તન થયા કે રાજ શેખાવતનું આપણે સ્પીચ નો આપી, મહિપાલભાઈએ કીધું કે એક હનુમાન ચાલીસા બોલાવી છે, એ પણ ન કર્યું. યુવરાજભાઈ ત્યાં હાજર હતા, એની પણ સ્પીચ નો આપી અને મને પણ રોકવામાં આવતી. તો અમે કોઈને કહેતા નથી. આખી દુનિયા જોઈ રહી છે, મીડિયા જોઈ રહ્યા છે. એકતા અમે નથી તોડતા, એકતા આપ લોકો તોડો છો. અને અત્યારે પણ જે મીટિંગ થઈ હતી તો કેમ ભાઈ અમને ઇન્વોલ્વ ન કરવામાં આવ્યા? અમે આ લડત દેવા વાળા વ્યક્તિઓ છીએ. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનો ઓડિયો પણ હવે વાયરલ થયો છે અને જેમાં તેઓ ક્ષત્રિય સમાજના સંમેલન અને સંકલન સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકોટમાં યોજાયેલા સંમેલનમાં કોઈ નિર્ણય શા માટે ન આવ્યો? સાથે એવો પણ આરોપ લગાવ્યો કે રાજકોટના સંમેલનમાં અન્ય નેતાઓ તેમને બોલવા દેવા માંગતા ન હતા. તેઓ કહે છે કે આપણે રૂપાલાને ફોર્મ જ શા માટે ભરવા દેવું જોઈએ? વાયરલ ક્લિપમાં પદ્મિનીબા કહે છે કે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈક ને કંઈક નિર્ણય આજે આવશે, પણ નિર્ણય તો એક પણ ન થયો. તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલા સંમેલનમાં થયા, એકના એક ભાષણો તો બધે જ થયા છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાના છે કે લડત જીતવાની કઈ રીતે છે તે અંગે પણ વાત કરવાની છે. જય માતાજી સર્વને. હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે. તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું. તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધાય સંમેલનમાં થયા. તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે? તો લડત કેવી રીતે જીતવાની, કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે? અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી. તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે, બરાબર. અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર. તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય. જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું? હું સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને, સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાડો થયો છે કંઈ ખબર જ નથી પડતી. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ. એટલે હાથ અમને બનાવવાના છે? ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી, પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના. બરાબર, મને તો રોકવામાં આવી હતી. મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા. મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં. તો શું કામ મને રોકો છે આ લોકો? બરાબર, એ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને. શું કામ ભાઈ મને રોકો છો? તમે બધા તો દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ગીતાબા પરમારનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. સંકલન સમિતિ પર ગીતાબાનો સૌથી મોટો આરોપ સંકલન સમિતિ બીજેપીની બી ટીમ છે તેવું કહેવામાં આવ્યું છે. સંમેલનની તારીખ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે.
સંકલન સમિતિનો બહિષ્કાર કરો તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. આ બધું સંકલન સમિતિનું નાટક છે. સંમેલનની તારીખ 14 કેમ પસંદ કરી, 15 કે 16 તારીખ પસંદ કેમ ન કરી? ગીતાબા પરમારનો ઓડિયો વાયરલ થયો છે અને સંકલન સમિતિએ કોઈ એક્શન પ્લાન નથી આપ્યો. પાર્ટ 2 શું છે તે કહો અમને તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. શું કરવાનું છે તે કહ્યું કેમ નહીં અને બહુ નાટક થયા. રૂપાલાનું ફોર્મ રદ કરવાના નથી. બહેનોની અસ્મિતા પર રાજકારણ રમે છે સંકલન સમિતિ. સંકલન સમિતિનો જ પહેલા બહિષ્કાર કરો તેવું ગીતાબા દ્વારા કહેવામાં આવ્યું છે. જય માતાજી બધાને. હું ગીતાબા પરમાર આજે તમારી સામે આવું છું. આ બધું ક્યારની હું જોઉં છું. આપણા ભાઈઓના જે દિલ વળે છે ને એ જોઈ અને આજે હું મારી વાત તમને કહું છું બધાને. સંકલન સમિતિને જો સંમેલન રાખવું જ તું તો 14 તારીખ કેમ પસંદ કરી? 14 ના બદલે 16 કેમ ના કરી? જ્યારે એને ઉમેદવારી ફોર્મ જ ભરવાનું હતું ત્યારે આટલી પબ્લિક આપણી આવવાની હતી, 8.5-9 લાખ. તો 16 તારીખ જ પસંદ કરાય ને. તો આ બધું નાટક છે સંકલન સમિતિનું. અને સંકલન સમિતિ છે એ ભાજપની બી ટીમ છે. એટલે આ જે બધાના ભાષણ સાંભળો છો એમાં કોઈનું ભાષણ તમને એવું લાગ્યું કે ના ભાઈ તમે આ એક્શન પ્લાન લેશું? આટલી પબ્લિક ભેગી કરી, મારા ભાઈઓ બિચારા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા, દેશના ખૂણે ખૂણેથી આવ્યા. શું કામ આવ્યા? અમારી બહેનોની અસ્મિતા માટે આવ્યા. તો સંકલન સમિતિએ શું કર્યું? કોઈ એક્શન પ્લાન આપ્યો? હવે પાર્ટ 2 શું છે? પાર્ટ 2 શું છે તો તમે કયો અમને. અને આટલી બધી પબ્લિક ભેગી થઈ હતી, 8.5 લાખ પબ્લિક ભેગી થઈ હતી, ત્યારે એમણે કીધું નહીં કે હવે શું કરવાનું છે. તો હવે પાછી બીજી વાર એ લોકો પબ્લિક ભેગી કરીને પછી કહેશે કે શું કરવાનું છે. એટલે આ બધું બહુ નાટક થઈ ગયા. એટલે આ કાંઈ રૂપાલાનું ફોર્મ કાંઈ કેન્સલ કરવાના છે નહીં. ચાહે બેનો મરી જાય કે જીવે કે ગમે તે થાય, આ લોકોને બહેનોની અસ્મિતા ઉપર પણ સોદા કરવા છે ને બહેનોની અસ્મિતા ઉપર પણ રાજકારણ રમવા છે. આ સંકલન સમિતિ છે. એટલે હું તો કહું છું બધા સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો. ભાજપનો તો બહિષ્કાર પછી કરજો, પણ પહેલા તો સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો. જય માતાજી. તો ગીતાબા તેમજ પદ્મિનીબાનો ઓડિયો વાયરલ થયો છે. ત્યારે હવે પદ્મિનીબાનું તે અંગે રિએક્શન સામે આવ્યું છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળી લઈએ. મામાનો ફોન આજે મારો જે ઓડિયો વાયરલ થયો મારો ને ગીતાબાનો, પછી પીટી મામાનો ફોન સાંજે 6 વાગે ચાલુ હતો. મારા મામા સાહેબ થાય, મામાજી સસરા થાય. તો મામા સાહેબને મેં કીધું કે મામા સાહેબ કેમ આવું આ લોકો? તો કે ના તમે વિશ્વાસ રાખો પદ્મિનીબા. હું એ લોકોને કહું છું કે જ્યાં પદ્મિનીબા નહીં હોય અહીંયા અમે પણ નહીં હોય. તો આજે તો પીટી મામા તો ગાંધીનગર હતા ને અમે તો રાજકોટમાં બેઠા છીએ. તો આ શું રાજકારણ રમે છે? મને તો કાંઈ જ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. અમને એવું પણ નથી કે ભાઈ અમને જસનો ઝંડો મળે, અમારે એવું કાંઈ નથી. પણ જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, અમે જે સત્યની લડાઈ લડી રહ્યા છીએ અને અમને સાઇડલાઇન કરવાની તૈયારી થઈ રહી છે, અને અત્યારે બેઠક કરી તો સમાધાન તો કઈ થયું નહીં, તો શું હાઇલાઇટ થવા આવો છો બધા મીડિયામાં? વિરોધ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે અને તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. સભા યોજી શક્તિ પ્રદર્શન સાથે રૂપાલા ફોર્મ ભરશે. તો 25,000 કાર્યકર્તાઓ સાથે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે અને બહુમાળી ભવન ચોકમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે. ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે. ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોય છે. ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો, આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્ર કરશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે.
વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ફાયરિંગ કરનાર 2 આરોપી કચ્છના ભુજમાંથી ઝડપાયા છે તો માતાના મઢ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચ્યા છે। વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી બિહારના ચંપારણના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફાયરિંગ કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો। હાલ સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈ કેદ છે। વિકી અને સાગર બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનો ખુલાસો થયો છે। રવિવારે સવારે 5 વાગે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 2 અજાણ્યા બાઇક સવારોએ હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા। બંને હેલ્મેટ પહેર્યા હતા ત્યારે ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યા હતા। એક ગોળી તેની બાલ્કનીની જાળીમાંથી પણ નીકળી હતી। સલમાન અવારનવાર આ બાલ્કનીમાંથી પોતાના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કરે છે। તપાસ દરમિયાન ત્યાંથી બુલેટના શેલ પણ મળી આવ્યા છે। સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનાર શૂટરો ફાયરિંગ બાદ બાઇક દ્વારા બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા તો બાઇક ત્યાં જ છોડી થોડે દૂર ચાલીને બાંદ્રા રેલવે સ્ટેશન પર ઓટો રિક્ષા લીધી હતી। આ પછી તે બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડ્યા હતા પરંતુ સાન્તાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા હતા જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। જે બાદ બંને આરોપી ભરૂચ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવારે શક્તિ પ્રદર્શન કર્યું। બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા। શક્તિ પ્રદર્શન કરી મનસુખ વસાવાએ કાર્યકરોની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર પણ ભર્યું। વસાવાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। જો આજે સખત ગરમીમાં પણ આખી લોકસભા વિસ્તારમાંથી બધા કાર્યકર્તા આવ્યા છે। અમે લિમિટેડ કાર્યકર્તાને બોલાયા હતા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા આવ્યા છે। આ કાર્યકર્તાનો ઉત્સાહ અને જુસ્સો જોઈ હું 100% કહું છું કે આ ભરૂચ લોકસભા ખૂબ મોટી તાકાતથી મોટા માર્જિનથી અમે આ જીતવાના છે ને જીતવાના છે। અમારે કોઈ તાકાત એવી નથી કે અમને કોઈ હરાવી શકે। તમારી સામે કેટલો મોટો પડકાર માનો છો? જયતર વસાવા કે આમ આદમી પાર્ટીનો કોઈ પડકાર નથી। અમારી 7 વિધાનસભા છે। 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે, માત્ર 1 વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે। તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત બધી સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે। ને અમારું એટલું બધું સંગઠન મજબૂત છે ને કે અમને જીતવામાં કોઈ તકલીફ નથી। એ ભૂત પર અમારા કાર્યકર્તાનો ખૂબ મોટી ફોજ છે। આ હતા મનસુખ વસાવા, તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવાને તેઓ પડકાર નથી માની રહ્યા। ન્યૂઝ કેપિટલ ભરૂચ। દાહોદમાં બીજેપી ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે બાઇક રેલી કરી અને બાઇક રેલીમાં મંત્રી કુબેર ડિંડોર, બચુ ખાબડ સહિત ઉપસ્થિત રહ્યા। સાથે જ મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા। અહીં નેતાઓ અને મંત્રીઓ આદિવાસી નૃત્ય પર નાચતા નજરે પડ્યા। વિજય વિશ્વાસ સંમેલનમાં નાચતા જોવા મળ્યા મંત્રીઓ તો કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર અને મંત્રી બચુ ખાબડને નૃત્ય કર્યું। ધારાસભ્ય મહેશ બુરિયા અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ નૃત્ય કર્યું। બીજેપીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું। का विश्वास है कि આવનારી ચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જસવંતસિંહ ભાભોર સાહેબ 5 લાખથી વધારે વોટથી 100% જીતવાની અમને વિશ્વાસ છે। સંતો મહંતોએ પણ આશીર્વાદ આપ્યા છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે અમારે લોકસભાની સીટને 5 લાખની લીડથી વધુ મતો આપીને અમારા જસવંતસિંહ ભાભોર સાહેબને દિલ્હીના દરબારમાં અમે મોકલવાના છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે। વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું છે।
વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જનક પરમારે રાજીનામું આપ્યું છે. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો જનક પરમારે દાવો કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન મહામંત્રીને તેમણે રાજીનામું સોંપ્યું છે. ₹6.5 કરોડ ગુજરાતીઓ માટે સૌથી સારી ખબર છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ વરસશે અને વિસ્તારોમાં 106% વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જાહેર કરેલા નકશા પ્રમાણે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સારું રહેશે. સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ વરસશે. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ વરસવાની સંભાવના છે. કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ બાગાયતમાં દાડમ અને કેસર કેરી ખારેકના પાકને ભારે નુકસાન સર્જાયું છે. તો ખરાબ હવામાનને કારણે ખેડૂતો કરોડો રૂપિયાના પાકને નુકસાન થયું છે. તો ગઈકાલે અંજારમાં ભારે પવન ફૂંકાયો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સર્જાયું છે. જેના કારણે આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે. જેને લઈને આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોએ માંગ પણ કરી છે. વરસાદના કારણે અને પવનના કારણે આમમાં બહુ નુકસાની થયું છે. અમે આ વર્ષે 50% આમ આવ્યા હતા, એમાં પણ 20% આમ આપણે ખરી ગયા છે. એના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આમની બજાર આ વખતે રહેશે એનું પણ માન્ય છે, પણ આમ હોય તો આપણે બજાર મેળવી શકીએ, પણ આમ જ ન હોય તો શું કરી શકીએ. એના કારણે આપણે સરકારને ખેડૂતો સામે જોવું જોઈએ. આ જે ખેતરપર ફાર્મ છે એમાં 1400 ઝાડ છે, બરાબર, કેસર કેરીના 1400 ઝાડ છે. એમાં 40%નો અનુમાન હતો કે ઉત્પાદન 40% રહેશે, પણ એમાં કાલે 15-20% કાલે પવન ને વરસાદ સાથે ખરી ગયું 20% જેવું. રાજકોટના શાપર વેરાવળમાં છેલ્લા 7 દિવસથી ભેદી ધડાકા સંભળાઈ રહ્યા છે, જેની તપાસ માટે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ પહોંચી હતી. અધિકારીઓએ શાપર, વેરાવળ, પડવલા તેમજ ગુંદાસરા ગામમાં નિરીક્ષણ કર્યું. જમીન કે બાંધકામમાં તિરાડો ન પડી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગ્રામજનોને સાવચેતી રાખવા માટે અધિકારીઓએ અપીલ કરી છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.